એટલે જેટલા સાંભળતા હોય એટલા પેલા જે બોલજો, પછી આપણે વાત આગળ વધારવી છે. બોલીએ ખોડિયાર માતની, ભાગવત ભગવાનની, જીવરાજ બાપુની, સમજી બાપુની, બાબુદાસ બાપુની, સનાતન ધર્મની, સદગુરુદેવની, રામદેવજી મહારાજની, પરબના પીરની, सब संतनों की, गौ मातनी, कुलदेवी मातनी, नमः पार्वती पतये हर हर महादेव। એટલે એમાં હાવ ટાઢું થઈ ગયું. એક સંતના ત્યાં ભક્તિ રૂપી રજકણો પડ્યા છે, ભાવ પડ્યો છે, પ્રેમ ને લાગણી ને ભક્તિ પડી છે. એ ધરતી માથે આજ આપણે મળ્યા છીએ. આજના આ ખરેખર તો ડાયરો ન કહી શકાય. સંતોની વાતને વાણીને યાદ કરવાનો અમૂલ્ય અવસર. અને આજના કલાકાર તરીકે નહીં પણ ભજનાનંદ તરીકે જેના નામ છે એવા પ્રવીણ પટેલ, આમે પટેલ ને આમે પટેલ, ભાઈ વિચારવા જેવું તમને. આમ પ્રવીણ પટેલ અને આમે આપણા પટેલ, સમજી ગયો. એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ. એવા બીજા ભજનાનંદી, ભજનીક નહીં ભજનાનંદી એવા અમારે બેન શ્રી અલ્પા પટેલ, એમને પણ તાળીઓના ગગડાથી વધાવી લઈ. બેનજો ઉપર જગદીશભાઈ આમ વિજાણંદ જેવું જંતર વગાડે એવો, આમ જોવું નાનો એવો જુવાનીઓ પણ આમ જંતર વગાડે એટલે આમ આપણા હૃદયની હોહારવું નીકળે. ભાઈ હો, એમને તાળીઓના ગગડાથી વધાવી. અને ઉસ્તાદમાં અમારે સાધુનું ખોળ્યું દેવ મોરારી અરવિંદભાઈ, અરવિંદભાઈ ગુરુ સમાન માર્યો છે એટલે એમને પણ તાળીઓના ગગડાથી વધાવીએ. ઢોલકનું ધેગાણું બાપુ છે જગદીશભાઈ ને પણ તાળીઓના ગગડાથી વધાવીએ. મજીરાના માણિક પાસે પિત્તળના મજીરાને હવાર થતા હવા છે હોનું કરી નાખે તો બીજે દી વગાડવા પડે એવા કનુભાઈ, આપ જ્યાં બેઠા છો ત્યાં સાંભળી શકો એવું સુંદર સાઉન્ડ, વિશાલ સાઉન્ડ, એમને પણ તાળીઓના ગગડાથી વધાવીએ. અને આ નાની એવી કસરાની પટ્ટીના હાંડિયાની ડોકની જેમ ફેર્યા કરે છે ઓલી ભાઈ પોઈન્ટ. હા હા, અને આ આખા તાલુકામાં દેખાય ભાઈ. એમને પણ ગગડાથી વધાવીએ. ભાઈ ભાઈ અમે બધાય હોય પણ તમે ન હોવ તો શું કરી. જે છે તમે છો પધારેલા તમામ ભક્તજનો, સાધુ સંતો તમામના તણમાં મનસુખ વસોયાના જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, નમો નારાયણ, ઓમ શાંતિ, પ્રણામ, જય રામાવીર, જય ગુરુ મહારાજ, જય માતાજી. જે માતા હોય બધું હે ભાઈ. ગણાય કે અમારું ન આવ્યું, તમારું હો, તમને શું વાંધો. અહીંયા જે કાંઈ રકમ આ સ્ટેજમાંથી આવે એ તમામ ભગવતી ખોડિયારના ચરણમાં અર્પણ કરવાની. એમાંથી કોઈ કલાકાર, કોઈ સાજિંદા મિત્રો લેવાના નથી. એટલે ઘણી વખત એમ ચોખવટ ન થઈ એમ થાય કે કઈ નક્કી નથી થયું, આ મારા દીકરા લઈ જાય કે શું થાય. એટલે વાત કરી ને હક નથી કરતા. એટલે અહીંયા જે કાંઈ રકમ આવે એ રકમ માં ભગવતીના ચરણમાં એક ધર્મના કાર્ય માટે. અને ધર્મના કાર્યમાં એટલે મારા વારામાં હું બે દુહા નાખું ને, કોકને મુરીદ કરાયો નકર હા બાબુ કઈ તે જાઉં એવું કઈ ન હોય કે પ્રવીણ પટેલ ગાતા હોય ને અલ્પાબેન પટેલ ગાતા હોય તે પૈસા મારા વારામાં ઘા કરી દેવાય એવું કઈ નથી કઈ. હા લે તઈ એ ભાઈ એટલે મુરીદ કરવું હો બાવનજીભાઈ, છેવટ કોઈ નો આપણે મુરીદ કરજો એવું કઈ નથી. અને તો છૂટા બધા બધા હાલે. ગળ તો અંધારે ખાવતો ગળો લાગે, કાળો ગળ હોય તો રાતે ખવાય, ઉજળો હોય દિવસે ખવાય, ગળ પણ હરખું હોય. હાલવા દો મારો બાપલ્યો, શાંતિમાં જવા દો ભાઈ. આમ જો એનું તમને કહી દઉં, આપણને કઈ
નથી આવતું, આ તો ડીંગે ડીંગ હાકીએ છીએ આપણે તો. નદીમાં પૂર આવે તમે જોજો, સૈયા ઊભા હોય, પૂર આવે એટલે આડા થઈ જાય, પૂર ઉયું જાય એટલે પાછા ઊભા. આવલ હજળ થી ઊભા, હલવું નથી, મૂળિયા હોતા નીકળી જાય. નમે હરીને ગમે અકળ થયા ઈ ઉકળી ગયા છે એટલે નમી જવું હોય ભાઈ. ઈ વાત છે તો ઈ અલ્પાબેન ના કાકા એમ કાકા એ બા
છે તાળીઓના ગગડાથી વધાવીએ ભાઈ ભાઈ જય હો અરે મારો બાપલીઓ અરે ભાઈ ભાઈ અહીંયા જે તમે પૈસા આપો છો ને લવજી બાપુ બધા સંતોને સેજ માથે પધરામણી કરાવે છે લવજી બાપુને સંતોને તાળીઓના ગગડાથી વધાવીએ અમારે ભક્તિરામ બાપુ સાવરસાલાથી ભાઈ ભાઈ અરે ગોંડલિયા હલો પૈસા આપો ને પૈસા નથી ધન છે ધર્મના કામમાં જે વાપરી ધન કહેવાય નાટારંગને મહેફિલમાં વાપરીને પૈસા કહેવાય આ ધર્મમાં પૈસાદાન ઘણા છે ધનવાન ઓછા છે અને કોઈ ગાય માટે કોઈ ગરીબના સંતાનને ભણાવવા માટે કોઈ ગરીબ દવા માટે કોઈ રાષ્ટ્ર માટે કોઈ આવા મંદિર માટે કોઈ ધર્મના કાર્ય માટે કોઈ સાધુ સંતોને માટે જે વપરાય ને એને ધન કહેવાય કવિ એક દુહો કીધો વધાવજો અમારે શાસ્ત્રી તો બાપા જૂના અમારે તો લાગણી વિરા સંબંધો છે અને પછી જાય અરે મનસુખભાઈ કિસાન સંઘ અમરેલી તાળીઓના ગગડાથી વધાવીએ ભાઈ
આનંદ આજ ઉસરંગ આજ નેનું માં વરસે ને સાલો માં ખોડિયારના શરણે જ્યાં ભાગવત ભક્તિ ભજન ભોજન ને બાપા ભાવનો વરહે ને આ એવા એક અલૌકિક પ્રસંગે મળ્યા છે. અહીંયા જે આ આયોજન છે આ ધરતીમાંથી આ પાવન ધરતીમાંથી પ્રથમ પહેલા તો આ ધરતીને નમસ્કાર છે કે જે ધરતી માથે આવું નવ્ય ભવ્ય ને દિવ્ય આવું એક સત્વ તત્વ કાર્ય થઈ રહ્યું છે. ભાગવત જ્ઞાન ગંગા વહી રહી છે. એટલે પ્રથમ પહેલા ધરતીને વંદન, બીજા વંદન આ સંતોને કે આ ધરતી માથે અનેક સંતો માં ભગવતીના શરણે આવે છે. સંત બાબુદાસના સાનિધ્યની માલિકો જ્યારે કાર્ય થઈ રહ્યું હોય એના ઓઢણાની નીચે આ કાર્ય થઈ રહ્યું હોય તો એ ચરણમાં પણ વંદન, આ સંતોના ચરણમાં. અને ધન્યવાદ છે આ સુડા ધરતીના માથે જે ભાઈ બહેનો છે કે આવા એક તીર્થના સ્થળ ઉપર તમારે જ્યાં રહેવાનું હોય તો એ તીર્થનું સ્થળ છે અને આપણું જીવન પણ પાવન છે. સ્થળ ઉપર આપણે રહીએ છીએ એ પણ બહુ મોટી વાત છે. નકર બાપુ એક મિનિટ હું લઈ લઉં, પછી કરીએ તો સીધું રહે. મારે સંતોની જરાક વાત કરી દઉં તો એ મારા બીજા વારામાં આપણે જમાવેટ કરશું. પણ શું છે થોડો થોડો વારો લેવો જોઈએ, નકર તો લબર ખેંચો લાંબુ થાય, મૂકો ભેગું થાય. પ્રથમ પહેલા પધારેલા આપ વડીલોને વંદન, સંતોના ચરણમાં દંડવત આપ વડીલોને વંદન, માતાઓના ચરણમાં પણ વંદન. મને આ જગતમાં બે પાત્રો પહેલેથી ગમે છે, એક માં અને બીજું દીકરી. એટલે બાપુજી મને કઈ વાંધો નથી હો, તમારી જરાય વાંધો નથી. આપણે વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો. બાપા આપના શરણમાં લાખ લાખ વંદન છે. ગાંધી બુઢા દેવ થઈ ગયા, મારે તૈયારીઓ છે. નહીં વાંધો, પણ માના કરતા સંતોને વિશેષ દીકરીનું પાત્ર વધુ ગમે છે. એટલે દીકરાનું પાત્ર નથી ગમતું નથી. દીકરો આપણને ઠેઠ પુગાડી જાય, ભાઈ દીકરી તો હાજર ન હોય, સમજો. તમે જ વિચારી લો ભાઈ. પણ દીકરો મહાન છે, દીકરીનું પાત્ર મહાન છે. માનું પાત્ર જો મહાન કેમ? માના ખોલામાં છોકરું બેઠું હોય ને તો છોકરું સલામત, બાપુજીના ખોલામાં છોકરું બેઠું હોય તો સલામત અસલામત ખરું, નક્કી નહીં અડશે લઈ ઉઠાડી. મારે એક જ 2 મિનિટના પ્રસંગમાં બાપુને વિનંતી કરવી છે. સન્માન સંતોનું કરવાનું છે, સંતોના શરણમાં નમસ્કાર કરવાના છે ભાવને પ્રેમથી. પણ 2 મિનિટનો એક પ્રસંગ. સંતોને માં કરતા વિશેષ કીધા કે માં કરતા વિશેષ આ જગતમાં કાંઈ ન હોય. છોકરું ગોલું ગોલું એટલે તોફાની તોફાની એટલે વહરું વહરું અકોણું અકોણું લે વહરું, તમે સમજો ને, ગોલું હાલું. અને આપણે છોકરામાં જોડ્યા ને મારવા જોડ્યા હોય. ભાઈ ભાઈ જો અમારે હગા તાળીઓના ગગડાથી વધારે સિંગડા સાહેબ ને મારી બેનના દેર છે. એલા ભાઈ તઈ હા શું મને તો આ બધું કુટુંબ જ લાગે છે ભાઈ, કોઈ જુદું જ નહીં. તમને કહું માના ખોળામાં આમ આપણે મારવા દઈને છોકરું પડીને આમ ભાગે, આમ ઘરમાં વિજય વાહેર જાય આપણે રીએ છડે ખાડું હોય કેમ ગયું. છોકરું માના ખોળામાં બેસી જાય ને આપણે ઓસરીની કોર ધોડ્યા જતા હોય તો છોકરાની માં છોકરાને જાલી બેઠી હોય ખોળામાં, છોકરું રોતું હોય ને એમ કહેતો મમ્મી મારા પપ્પા મારશે, મારા બાપુજી મારશે, મારા બાપુજી જો મારશે, મારા ફાધર મારશે, મારા પપ્પા મારશે કે નો મારે, પણ મારશે કે આ ઓસરી નો મારે, પગથિયા સીડા મારશે કે નો મારે, કે મારશે કે ઉમરા સુધી જ આવે, આની કોઈ ન આવે. આપણી કંપની ઉમરા લગી જોર કરે, ઉમરાથી માલિકો ડાવો ન ભાઈ. હૈણા ભગવાન નરસંગે માર્યા પછી આપણી કંપની ડાઉન થઈ ગઈ. છોકરું માના ખોળામાં બેઠું હોય ને આપણે આમ ઓસરીની બાર ઉમરા બાર અહીં લાવે
છોકરાની માં છોકરા નામ ચાલીને શું કે ભાષાનું મના ડોટું કાઢે ગાંડા માણાની જેમ. છોકરા માં કેમ નાના હોય આમ તો જો પણ પાછા છોકરા આપણી કંપની ડાળી જાય પછી છોકરો એની માના ખોળામાં બેઠું બેઠું કે કાં થઈ ગયું ને પૂરું હારા હારાનું પૂરું થઈ જાય. ભાઈ શક્તિ જે ઘરમાં જે કુટુંબમાં જે સમાજમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી ત્યાં શક્તિ વાસ નથી. આજ આપણે નાના ખોળામાં બેઠા છીએ માં ભગવતી ખોડિયારના ખોળામાં બેઠા છીએ તો આપણે હજી એકવાર જયકાર કરી બોલીએ ખોડિયાર માતની બાબુદાસ બાપુની ગીગડા વીરની. ભાઈ ભાઈ માં છોકરાને ખોળામાં હાડલો ઓઢાડી હાડલો એટલે ઓઢણું ઓઢણું એટલે હાડી હાડી એટલે દુપટ્ટો હે ભાઈ વેચનો પોળો. પછી બજારમાં ફૂટતી હોય બજારમાં ધીંગાણું થતું હોય પછી થતી વીજળીના કડાકા થતા હોય છોકરાને બીક ન લાગે. શું કામ કે છોકરાને એમ થાય કે મારી માથે મારી માનું ઓઢણું છે. માં બીતી હોય છોકરો ન બીતો. છોકરાને એમ થાય મારી માનું ઓઢણું છે. એમ આપણને બીક ન લાગે એમ નહીં. આપણી માથે કોઈ સાધુ સંત કે ધર્મ ઓઢણું હોય ને તો આપણને બીક નથી યમરાજની. આપણી માથે કોઈ સતનું ઓઢણું હોવું જોઈએ. એટલે સંત એક ડગલું માં કરતા વિશેષ કીધા છે. એક જ મિનિટમાં પટેલને રજૂ કરવા છે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદના જેવો. માના ખોળા જેવો પણ માં કરતા એક ડગલું વિશેષ સંતોને કીધા કે જનની કરતા મેં એક ડગલું આગળ જાણ્યા જગ સંત. જનની કરતા મેં એક ડગલું આગળ ભયા જગ સંત. માં કરતા એક ડગલું આગળ. છોકરો ખેતરથી ઓફિસેથી નોકરીથી કામેથી બહાર ગામથી આવ્યો હોય તો માં કે બેટા હુઈ જા એ બેટા હુઈ જા ઠાકી હુઈ જા હુઈ જા હુઈ જા. હવાર થાય તો હવાર લોહી શું જાય હુઈ જા ની. સંત ઉઠાડે ઊભો થાય એમાં બી જાય જમરા જમ ઊભું થાય ઊભું થાય માં હુરાવે ને સંત જગાડે. ફેર કેટલો કે જનની સુવાડે સંત જગાડે જનની સુવાડે સંત જગાડે ભેળવી દે ભગવંત સંતોનો એ સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. એક જ દુઃખો કાનજી ગુટા કહેતા એ કહું પછી બાપુને પ્રાર્થના કરું કારણ કે બધું કાર્ય બાપુએ સંભાળવાનું હોય બાપુએ. એટલે એક દુહો કહેતા હાજ પડી ધીમોન સકવી બેઠી રોય સાન સકવા વહા ઘર જાઈ એ જહા રેન પડંતી ન હોય મારા નાથને વાતું રાખવી સને. હાજ પડી જી આજીમો સકવી બેઠી રોય સકવા વહા ઘર વયા જાય જહા રેન પડતી ન હોય. દુનિયા આખી રાત પડે કે એક ઠેકાણે નથી પડતી. એવું ઠેકાણું દી આથમી જાય અને રાત પડી જાય એવું ઠેકાણું તો દુનિયા આખી પડે. રાત ન પડે એવું ઠેકાણું સકવો સકવીનો સકવો ને સકવી દિવસના ભેગા રે રાતના વિરહમાં જીવે. એમ આ દેહમાંથી જીવ નીકળી જાય ને એટલે રાત પડી ગઈ કહેવાય. માણાનો જીવન અવતાર મળે સમજવાનું સૂર્ય ઉદય થઈ ગયો. બેઠેલી તમામ વ્યક્તિને મારે તમારે ઈશ્વરની કૃપાથી સૂર્ય ઉદય થયો છે એટલે હું તમે આ ધરતી માથે બેઠા છીએ મિત્રો. આપણા જીવનનો સૂર્ય ઉદય થયો છે હો. એટલે કીધું એવું ઠેકાણું બતાડું જ્યાં રાત જ નથી પડતી ત્યાં આવ્યા જાવની હે ભાઈ નથી પડતી ત્યાં જાવની કે ક્યાં ઠેકાણું. એટલે ઠેકાણું બતાડે કે આ વિશ્વમાં નવખંડમાં ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં પણ સૌરાષ્ટ્ર પ્રાંતમાં જુનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકામાં પણ વિસાવદર તાલુકામાં સતવાલું સુડાવડ જોન ગામ છે. ન્યા ભગવતી બાપા જનની માં ખોડિયાર બિરાજે છે. પ્રગટ થયેલી નાથ જોન હાજરા હાજર છે અને ન્યા બાપા સંત બાબુદાસ એની સેવા કરતા અને એમાં બાબુદાસ નો આજે ભંડારો અને ભંડારાનું કાર્યની માયકોર ભજન સત્સંગ અને બાપા ભાગવત જ્ઞાન વહીરી છે. અનેક સંતો પધાર્યા છે અને એ અનેક સંતો પધાર્યા છે અને બાપા દેશ દેશથી સંતોના આ ધરતી માથે
પ્રેમ ને લાગણી સ્નેહને તાતણે બંધાઈને બાપા આશીર્વાદ આપવા માટે આવ્યા છે. તો એવા એ સંતના ચરણમાં વંદન છે. લવજી બાપુને પ્રાર્થના કરું કે બધા સંતોને બાપા મારા બાપલિયા ભાવને હૃદયથી સત્કારવાના હોય રીતે સત્કારે. હાથ પડી જાય સકવી બેઠી રોય સાલ સકવા સુડાવડ માં કડિયારા મંદિરે જાય જ્યાં સંતોના દર્શનો હોય. આય ભાઈ જય માતાજી. લવજી બાપુને વિનંતી કરું આપણે આગળ વધારો. ધન્યવાદ. નમસ્કાર. એ ભાઈ હલ હલ સુડાવડને આંગણે માતાજીની સાનિધ્યમાં રાત્રના આ સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રખ્યાત રામાણી પ્રભુજી ભક્તિરામ બાપુ, એમની સાથે બેઠા સંત મહોદયો, અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લાના ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ, દાતાઓ, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, મિત્રો, વિસાવદર, ભેસાણ, ધારી, બગસરા તાલુકાના તમામ ગામના આમંત્રિત મહેમાનો, આજના કાર્યક્રમમાં આપના હૃદયના બિરાજતા પરમાત્માને મારા વંદન. સંતોની ઉપસ્થિતિ છે અને અમારા સીતારામ બાપુનો એવો અહીંયા આ 7 દિવસમાં એવો ભાવ રહ્યો છે કે જે કોઈ અહીંયા આવે એમનું હૃદય ભાવથી એમનું સન્માન કરે. તો આજે અહીંયા ઉપસ્થિત પૂજ્ય ભક્તિરામ બાપુ સાવરકુંડલાથી પધાર્યા છે. તો એમને હું હૃદયથી પ્રાર્થના કરું છું કે અમારો આ ભાવ સ્વીકારો. તો હું પૂજ્ય સીતારામ બાપુ અને આ સમગ્ર કાર્યક્રમ જેમની માર્ગદર્શન અને દેખરેખ નીચે ઉજવાઈ રહ્યો છે એવા નેસડી મહંત પૂજ્ય લવજી બાપુને હું વિનંતી કરીશ કે આપના ગુરુના ભંડારા નિમિત્તે અહીં સંતો પધાર્યા છે. તો આપ બંને સંતોને વિનંતી કે પૂજ્ય ભક્તિરામ બાપુનું સન્માન કરો. આપણે આવી પળોને જોરદાર તાળીઓથી વધાવતા રહીશું. બોલો રામચંદ્ર ભગવાનની, હરમાતની, પૂજ્ય બાબુદાસ બાપુની. આપણે ભક્તિરામ બાપુને જાણીએ છીએ કે એવો એક વિદ્વાન વક્તા છે અને સુડાવડમાં તેઓની 2 કથા થઈ ગઈ છે. એ હાજર હોય અને હું એનાઉન્સર તરીકે હોઉં ત્યારે ચોક્કસ મેં એમને સાંભળ્યા છે. તો હું પૂજ્ય બાપુને પ્રાર્થના કરું કે આપની અમૃતવાણીનો અમને લાભ આપે અને ગુરુજીની વાત કરે. કારણ કે અહીંયા સીતારામ બાપુ અને લવજી બાપુના ગુરુજીનો ભંડારો છે. પધારો બાપુ. હલો. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવમ ઓમકારાય નમો નમઃ. અત્રે ઉપસ્થિત સંતો મહંતો, ગાંધર્વવૃંદ, આપ બધા ધર્મપ્રેમીઓના હૃદયમાં સ્થિત પરમાત્માને વંદન કરી સંતવાણીના સ્ટેજ ઉપર પ્રવચન હોય નહીં તો બાજરાનો રોટલો અને શેરડીના માંદળિયા ખાતા હોય એવું લાગે. છતાંય બાપુનો આગ્રહ છે કેવળ 5 મિનિટ લઈશ આપની. પછી એકવાર જે હારીથી બોલી નાખો, આજુબાજુના ગામને ખબર પડે. આ બધાને ખ્યાલ હશે કે દિવાળી ઉપર મોબાઈલવાળા સ્કીમ જાહેર કરે, દીપાવલી ધમાકા. 500ના બેલેન્સમાં 1000 આપે, ડબલ ઓફર હોય છે. એમ શાસ્ત્રકારોએ, મુકુંદ દાદાને ખબર છે
કે જે બોલે ને એટલે પાપ બહાર નીકળી જાય એવી સ્કીમ મૂકેલી છે શાસ્ત્રોમાં. તમે વિચાર કરો, ખાલી જે બોલો ને પાપ નીકળી જતા હોય તો આવો નફાનો ધંધો કરવો જોઈએ કે નહીં? અમે હમણાં ઘનશ્યામનગરમાં કથા કરતા હતા દાદા. એક ભાઈએ પ્રશ્ન કર્યો, ચિઠ્ઠી લખીને મોકલી કે તો પાપ બધા જાય ક્યાં? ખાલી જે બોલવામાં નીકળી જતા હોય તો એ પાપ જાય ક્યાં? જે ન બોલે ન્યા જાય. એટલે પૂરા ભાવથી સુડાવડ ધામમાં, ખોડલ ધામમાં બેઠા છો, હૃદયથી નાભીથી એકવાર જય જયકાર કરો ભગવાનના નામનો, માતાજીના નામનું. બોલીએ ખોડિયાર માત કી, બોલીએ ખોડિયાર માત કી. બધા જ એકવાર હાથ ઊંચા કરીને ત્રીજી વાર બોલીએ ખોડિયાર માત કી. લવજી બાપુનો આદેશ છે, એક નાની એવી દ્રષ્ટાંત કથા કહી અને પૂર્ણ કરીશ. અનુશાસન બનાવી રાખજો, અનુશાસન ન હોય ને દુશાસન ફાવી જાય છે. દિલ્હીમાં સંત નિજામુદ્દીન ઓલિયા થઈ ગયા, એક સૂફી સંત હતા. આ બની ગયેલો પ્રસંગ આપને કહું છું. અને ઘણા બધા માણસો એને બહુ માનતા. કોથળો પાથરીને બેસતા ચાંદની ચોકમાં. અબજોપતિ અને ખરબોપતિ જેની પાસે સત્સંગ કરવા આવતા, પણ મહાત્માજી કોઈનું કંઈ સ્વીકારતા નહીં. એમાં બન્યું એવું કે એક ભૂદેવ એને ત્યાં બેસવા આવતા અને એની બરાબર દીકરીના લગ્ન હતા. સત્સંગ પૂરો થયો એટલે ભૂદેવે એને કીધું, બાપજી એક કામ હતું. સંત નિજામુદ્દીને કીધું, બતાવો મહાત્માજી શું કામ હતું? બોલે મારી દીકરીના લગ્ન છે, જો કાંઈ મદદ કરી શકો તો. સંત નિજામુદ્દીન ઓલિયા તો કોથળો પાથરીને બેસતા, એની પાસે કંઈ હતું નહીં. સાધુ પાસે ભૌતિક સંપત્તિઓ હોય નહીં ક્યારે. એ તો હવે આ બધી જમાવટ થઈ ગઈ છે ભાઈ. ગાડીઓ લઈને અમે નીકળીએ ને, તમને હું હાવ દિલની વાત કરું, હુડાવાડ એટલે મારું ઘર કહેવાય. મુકુંદ દાદા ગાડી લઈને નીકળીને, ફોર વ્હીલ લઈને, કાસ તો ભૂલમાં ઉગાડા ન રાખતા. મનસુખભાઈ કાસ ઉગાડા હતા ને એક જણાએ ઓટે બેઠા બેઠા શું કે મારા બેટા બાવા લેર કરે છે કે. એટલે અમે લેર કરીએ, એમાં તમે શું કામ? એમ ગાંઠનું ખાવું ને ગામની બળિદ્રા ન કરાય. તો આ સાધુની માથે ધર્મનું ઓઢણું છે એટલે લેર કરે છે. પણ પેલા આવું બધું નહોતું. સંત નિજામુદ્દીન ઓલિયાએ કીધું કે બાબા તારી દીકરીના લગ્ન છે, તું એક કામ કરજે, આવતીકાલે આવજે. પેલો ભૂદેવ બીજે દિવસે આવ્યો. વળી સત્સંગ પૂરો થયો એટલે એ આશા કરીને બેઠો રહ્યો મને કાંઈક આપશે. આની પાસે તો કાંઈ હતું નહીં. સંત નિજામુદ્દીન ઓલિયાએ એમ કીધું તું આવતીકાલે આવજે. આવતીકાલે 8 દિવસ સુધી ધક્કા ખવડાવ્યા. નો આ માણસની શ્રદ્ધા તૂટી, નો મહાત્માજીની પાસે કાંઈ હતું એટલે કાંઈ આપ્યું નહીં. 8મા દિવસે મહાત્મા નિજામુદ્દીન ઓલિયાને એમ થયું કે મારે કંઈક આપવું જોઈએ. આ માણસના દીકરીના લગ્ન છે, પણ હવે એની પાસે કાંઈ હતું નહીં. પગમાં પહેરવાની જે ચાંખડી હતી, પાદુકા, એ લઈને પેલા બ્રાહ્મણને આપી કે લે તું આ પાદુકા લઈ જા તારી દીકરીના લગ્ન માટે. પેલા માણસની શ્રદ્ધા હતી. પાદુકા માથા ઉપર મૂકી અને દિલ્હીની બજારમાં હાલતો થયો. એ સમયનો શાહ સોદાગર અમીર ખુસરો જવાન સુમાત્રા 12 વર્ષ કમાઈને પાછો રિટર્ન આવતો હતો. અને બરાબર લાલ કિલ્લાથી અંદર દાખલ થયો. એ માણસ પાગલની જેમ ચારે બાજુ દોડવા લાગ્યો કે મારા ગુરુની સુગંધ આવે છે. યહીં કहीं મેરા પીર હોગા, ये खुशबू मेरे आका की आती रही है, ये खुशबू मेरे पीर की आ रही है, यहीं कहीं मेरा सदगुरु होगा. તમે વિચાર કરો કે આ માણસને એના ગુરુ ઉપર પ્રેમ કેટલો હશે કે એને સુગંધ આવી. પાગલની જેમ ચારે બાજુ પૂછવા લાગ્યો મારા ગુરુને કોઈએ જોયા, મારા ગુરુની કઈ વસ્તુ છે? એમાં પેલો બ્રાહ્મણ માથા ઉપર ચાંખડી અને સામો મળ્યો. એની પાસેથી સુગંધ, સ્મેલ, મહેક આવી. એટલે પૂછું તું ક્યાંથી આવે છે? બોલે હું સંત નિજામુદ્દીન ઓલિયા પાસેથી. તારી પાસે એની કોઈ વસ્તુ છે? પેલા માણસે ભૂદેવ એમ કીધું કે આ ચાંખડી છે એ સંત નિજામુદ્દીન ઓલિયાની છે. અમિત ખુસરોની આંખમાં આંસુ આવી ગયા. એ બ્રાહ્મણની સામે હાથ જોડીને કીધું કે દાદા આ ચાંખડી મને આપશો? પેલો માણસ કે મારી દીકરીના લગ્ન છે, 8 દિવસથી હું સંત નિજામુદ્દીન ઓલિયા પાસે જતો હતો. મેં એમ કીધું કે મારી દીકરીના લગ્ન છે, મને કંઈક મદદ કરો, અને આજ મને આશીર્વાદ રૂપે આ ચાંખડી મળી છે. અમીર ખુસરો વેપારી હતો.
એણે કીધું તારે તો દીકરીના લગ્ન કરવા છે ને, તારે પૈસાની જરૂર છે, સોનાની જરૂર છે. તું એક કામ કર, 12 વર્ષ જવાન સુમાત્રામાં મેં કમાણી કરી છે, એ સોના મોર, ત્યારે આ રૂપિયા નહોતા ચલણમાં, નોટું નહોતી, સોના મોર હતી. આ 13 ઊંટ ઉપર સોના મોરો ભરેલી છે, 13 ઊંટ ભરેલા હતા સામે. આ 13 ઊંટ તું લઈ જા, ચાંખડી મને આપી દે. અને ભૂદેવે ચાંખડી આપી અમીર ખુસરોને. 13 ઊંટ ભરેલા સોનાની સોના મોરી બ્રાહ્મણને આપી દીધી. માથા ઉપર ચાંખડી મૂકી અમીર ખુસરો પાગલની જેમ નાસ્તો નાસ્તો સંત નિજામુદ્દીન ઓલિયા પાસે આવ્યો. આવીને ચાંખડી ચરણારવિંદમાં મૂકી. લ્યો બાબા, ये आपकी चांखड़ी, आपकी पादुका है. संत निजामुद्दीन ओलिया पूछो कहां से लाया? आपने जिसको दिया था इसके पास से मैं लेकर आया. कितने में ली? कितना में ली थी? बोले मेरी जिंदगी की जो कमाई थी वो सब मैंने दे दी, लुटा दी. 13 ऊंट पर सोना मोर भरी थी वो सब मैंने दे दी. त्यारे संत निजामुद्दीन ओलिया એટલું બોલ્યા, खुसरो फिर भी तुझे मुफ्त में मिली है, તોય તને આ મફત મળી છે. આ સદગુરુની પાદુકાની કિંમત છે, તમે વિચાર કરજો. 13 ઊંટ ભરેલી સોનામાં રાખી જિંદગીની કમાણી આપી અને ત્યારે પાદુકા મળી. ત્યારે સંત નિજામુદ્દીન ઓલિયા એટલું બોલ્યા કે તોય તને મફત મળી. આજ તમારા સદગુરુનો ભંડારો છે બાપ, અને એ ભંડારામાં જો તમે કંઈ કરી શકો તો એ તમારી જાતને તમે ભાગ્યશાળી સમજજો. સાધુ સંતો આ દુનિયામાં શું કામ આવે છે? મારો ને તમારો ઉદ્ધાર કરવા માટે, મોજ મજા કરવા. ખાલી એમ મોજ મજા થતી હોય તો કાસડીઓ પહેરી લો ને બધા. ઇટ બી ડ્રિંક એન્ડ બી મેરી, ઇટ ઇઝ નોટ મોટ ઓફ અવર લાઈફ. ખાવું પીવું લગ્ન જીવન તો બધા જીવી શકે છે. જન્મે અને મૃત્યુ તો જનાવર પશુ પંખી બધાના થાય છે. સાધુતા એ કંઈક વિશિષ્ટ બાબત છે. ખાલી કાસડી પહેરી લઈને ડોકમાં માળા નાખી દઈએ એમ સાધુતા નથી મળતી બાપ. તમે 2 ટાઈમ મંદિરે જઈ આવો એને ધાર્મિકતા ન કહેવાય. આપણી તો મેન્ટાલિટી છે કે સવાર સાંજ મંદિરે જાય એને ધાર્મિક કહીએ, પાનને ગલ્લે ઊભો રહે એને અધાર્મિક કહીએ છીએ. સવારમાં 1 કલાક ગીતા વાંચે ને દી આખો ગામના ગળા કરે એને ધાર્મિક કહીએ છીએ આપણે. ધાર્મિકતા એ કંઈક જુદી બાબત છે. ખાલી માળાઓ ફેરવે પરમાત્મા મળી જાય. પથ્થર અને પાણાની અને પિત્તળની મૂર્તિમાં તમને પરમાત્મા દેખાય, જીવતામાં કેમ દેખાતો નથી? તમે દ્વારકાની ધજા ચડાવો એનો વિરોધી નથી હું, પણ તમારી બાજુમાં કોઈ ગરીબ માણસની દીકરી ભણતી હોય ને એની ફીના પૈસા ન હોય, એ ફીના પૈસા ભરી દો ને તોય દ્વારકાવાળો એટલો જ રાજી થશે. જરૂર છે સંવેદનાઓની, લાગણીઓની, અને એ સંવેદનાઓને જાગૃત કરે છે આ બધા સાધુ સંતો. આનું કાર્ય એ જ છે, તમને તમારું મૂળ ઘર બતાવે. તમારી અંદર પડેલી જે લાગણીઓ છે, સંવેદનાઓ છે, એને જાગૃત કરવાનું કામ કરે છે સંતો. નવું કંઈ નથી કરતા, તમારી અંદર રહેલી વીણાના તારને ઝણઝણાવે છે. મહાત્મા ટોલ્સ્ટોએ લખ્યું, ધાય સેલ્ફ, તમે તમારી જાતને ઓળખો. તમે નાના નથી, તમારી અંદર પરમાત્મા બિરાજે છે. આ જગતમાં ઈશ્વરને ગોતવા માટે દોડાદોડીની જરૂર નથી. તમે તમારી અંદર એક વખત તો વિચાર કરો, તમે તમારી પાસે રહ્યો છો ખરા? નાહમ વસામી વૈકુંઠે, નાહમ વસામી કૈલાસે. ભગવાન એમ કહેતા હોય કે હું વૈકુંઠમાં નથી, કૈલાસમાં નથી. નારદે ભક્તિ સૂત્રમાં નારદજીને ભગવાન વિષ્ણુ એમ કીધું, હે નારદ, અહમ ભક્તમ હૃદયમ તિષ્ઠામી, હું મારા ભક્તોના હૃદયમાં નિવાસ કરું છું. વાણીએ એવું પ્રમાણ આપ્યું. આપણી જૂની વાણીઓ છે, તમે વિચાર કરો. શાસ્ત્રો આપણે ન ભણી શકીએ તો કંઈ નહીં, સંત વાણી તો તમે સાંભળી શકો ને. બોલે બોલાવે સબઘટ બોલે, સબઘટ માહી રહ્યો રે સમાય, એનાથી જૂનું. મેરું માથે મોલ રસિયો ઠાકર મંદિરમાં એ બોલનહારો બીજો કોઈ નહીં, આ બોલનહારો બીજો કોઈ નહીં ને ઈસે સુંદર શા જીવાયન જાણી લેજો, જીવાયન જાણી લેજો, જીવાયન જાણી લેજો, જીવાયન જાણી લેજો. મુકુંદ દાદા આખો દિવસ એ કહે કે જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ. આપણે તો એવું માનીએ ને કે આપણે મરવાના જ નથી. ફ્રીજ લેવા જાઓ, ટીવી લેવા જાઓ તો એની ગેરંટી માગી, આપણી કોઈ ગેરંટી કરી? બસ આટલું વિચારજો. શ્રીમદ ભાગવતજીના સત્સંગમાં આપ બધા રસતરબોળ છો. દાદા
બહુ વિદ્વાન વ્યક્તિ છે, સાંભળવા એક લાવો છે. વધારે આપનો સમય નહીં લઉં, સંતવાણીનું સ્ટેજ છે એટલે આપ બધાના અંદર બિરાજિત પરમાત્માને વંદન કરી. જાસુ નામ બહુ ભેષજ હરણ ઘોર ત્રિશૂલ, સો કૃપાલ મોહિતો પર સદા રહો અનુકૂળ. જય સિયારામ. જય હો સંતોનું. અહીંયા મેં ખાસ એમને વિનંતી કરી હતી કે ગુરુજી વિશે વાત કરવી, એટલા માટે બ્રહ્મલીન પૂજ્ય બાબુદાસ બાબુનો અહીંયા ભંડારો છે અને એના હોનહાર એવા બે શિષ્યો પૂજ્ય લવજી બાપુ અને સીતારામ બાપુ આ ભંડારાની ઉજવણી કરી રહ્યા છે. હવે આ ભંડારા નિમિત્તે વિષ્ણુયાગ યજ્ઞ કરવાનો છે. હું જાણું છું તમે સૌ ભાઈ શ્રી મનસુખભાઈને, બેન અલ્પાને અહીંયા સાંભળવા માટે આવ્યા છે, અમારા પ્રવીણ પટેલને. પણ ભંડારો હોય, યજ્ઞ હોય, એમની અમારે પણ થોડી તૈયારી કરવાની હોય, એટલે 10 મિનિટ હું તમારો સમય લઈશ. પછી આપણે ભાઈ શ્રી મનસુખભાઈ, બેન અલ્પાને એમને વિનંતી કરીશું કે તમે જેની અહીંયા જે અપેક્ષા એ આવ્યા છો તે પૂર્ણ કરે. અત્યારે શ્રી વિષ્ણુયાગ યજ્ઞ આવતીકાલથી રવિવારે સવારે 10 વાગ્યા સુધી અહીંયા ચાલવાનો છે. આ યજ્ઞના મુખ્ય દાતા 21,000 રૂપિયા નવનીત પટેલે બોલ કરેલો છે. પણ આ હું તમને થોડો સમય આપું, એ દરમિયાન જો કોઈની ઈચ્છા થાય તો આ ચડાવવામાં વધારો કરીને પોતાનું નામ મારી પાસે નોંધાવી શકે છે. સહયજમાન રાજકોટથી પધારેલા સૌજીભાઈ, એમના નાના ભાઈ રવજીભાઈ, ધર્મેશભાઈ, તેઓ સહયજમાન તરીકે છે. તો કોઈને પણ જો ઈચ્છા હોય તો થોડા સમયમાં આપણે અહીંયા નામ નોંધાવી અને તમારું નામ અહીંથી જાહેર કરી દઈશું. જેનું યજ્ઞમાં જે પણ બેસવાના છે તેવા દંપતીને મારી વિનંતી છે, આવતીકાલે આપણે ઉપવાસ કરવાનો છે, નાહી ધોઈ અને પૂજ્ય શાસ્ત્રીજી એ જ્યાં યજ્ઞશાળા તૈયાર કરાવી છે ત્યાં સવારે 8:30 વાગે સમયસર ત્યાં પહોંચી જાય અને સમયસર આપણો યજ્ઞ શરૂ થઈ જાય. જે કોઈ પૂજ્ય બાપુના સેવકગણ છે તેમને વિનંતી કે જો આપની કોઈની ઈચ્છા હોય તો જલ્દીથી બોલી જઈએ, એટલે અહીંયા જે માનવ મહેરામણ ઉમટ્યું છે એમને આપણે મનસુખભાઈની વાણીનો આપણે લાભ દઈએ. ભાઈ શ્રી મનસુખભાઈને વિનંતી કરીએ કે સંતવાણીનો દોર આગળ ચલાવ. મનસુખભાઈ એવું કીધું, આપણે પ્રવીણ પટેલને સાંભળીએ તો આપણે એમને વિનંતી કરીશું. સંત શ્રી બાબુદાસ બાપુની જય, ગુરુ શ્યામજી બાપુની જય, પરબના પીરની જય, રામા પીરની જય, ભાગવત ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, गिरनारी महाराज की जय। ओ
પહેલું નામ પરમેશ્વરો જેણે જગત માંડ્યું છે જોઈ નરમુરખ સમજે નહીં મારું હરી કરે સોય મુકમ કરોતિ વાચાલમ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમ વંદે વંદે પરમાનંદમ માધવમ એમ તો સદગુરુજીની પૂર્ણ દયા વિના સદગુરુજીની પૂર્ણ દયા વિના એ સ્વપ્ને મળે નહીં સત્સંગ જો કૃપા થઈ જાય ગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ પાર્વતી જલ દિલણ ચલી પાર્વતી જલ દિલણ ચલી એ વળી નારી નવલે વે ઓગળા કેરો એણે મેલ ઉતાર્યો એના બનાવ્યા શ્રી ગણેશ મૂળ મહેલમાં વસે ગણેશા મહેલમાં વસે ગણેશા ગુરુ ગમશે ગમ પાતા ગણપતિ દાતા હે મેરે દાતા તમે ભાંગો મારા ભ્રમણાની ભ્રાતા તમે ખોલો મારા રુદિયાના તાળા એ
જી આમાં બધાયના એ આમાં બધાયના દુઃખ દરિદ્ર મટી જાતા મેરે દાતા તમે ભાંગો મારા બ્રહ્મણા નિવ્રાતા તમે ખોલો મારા રુદિયા ના તાળા ઓય દિય મારા અમારા બધાયના એ દુઃખ દરિદ્ર મટી જાતા ગણપતિ દાતા મેરે દાતા બાળદે રૂમજો રૂમજો નઈ પુરબા गणपति दाता हे मेरे दाता खीर खांड नहीं अमृत भो